જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 4માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 13 થી 18 સુધી ભણી ગયા હતા. હવે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 19માં પ્રશ્નનું બંધારણ એટલે કે વિધાન આ રીતનું છે. જોઈએ પ્રશ્ન નંબર 19. એનું વિધાન છે એનિલિનમાંથી ફિનોલની બનાવટ સમજાવો. એનિલિનમાંથી ફિનોલની બનાવટ સમજાવો. હવે જોજો અમુક વસ્તુ છે ને સનાતન સત્ય જેવું છે જે આપણે યાદ જ રાખવું પડે. હું તમને અહીંયા એક વાક્ય લખીને આપું છું કે પ્રાથમિક એમાઇન સંયોજનોની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે તો NH2 સમૂહનું OH સમૂહમાં રૂપાંતર થાય છે. બોલો, આ એક સનાતન સત્ય છે. એટલે એના પ્રમાણે હવે ધ્યાન રાખજો. પ્રાથમિક એમાઇન તમે એકચ્યુઅલી હવે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શું થોડું આગળ પાછળ હોય. આ વસ્તુ તમે 13મા પાઠમાં ભણવાના છો, પણ 13મા પાઠમાં ભણવાના છો ને અહીંયા આવ્યું છે. તો આપણે એ વખતે ફરી ભણીશું. આને કહેવાય પ્રાથમિક એમાઇન. બોલો, એની ડાયઝોટાઇઝેશન તો NaNO2 પ્લસ HCl સાથે 0 થી 5 ડિગ્રીએ પ્રક્રિયા કરીએ ત્યારે RN ટ્રિપલ બોન્ડ NCl એમાં આ પ્લસ અને આ માઇનસ જોજો આવો અસ્થાયી શું થાય છે? અસ્થાયી ક્ષાર મળે છે. અસ્થાયી ક્ષાર છે, બરોબર. કેમ અસ્થાયી છે કોઈ કહેશે મને? તો નાઇટ્રોજન અને ક્લોરીન બેની વિદ્યુતઋણતા સરખી, તો પછી આ ક્લોરીન વધુ વિદ્યુતઋણ નાઇટ્રોજન કમ્પેરમાં તો આમ ક્લોરીન બેની વિદ્યુતઋણતા સરખી, પરંતુ તેમ છતાં નાઇટ્રોજન એના પરમાણુનું કદ કેવું છે? બોલો. તો નપઆસ સભ્ય અહીંયા ધ્યાન રાખજો. અને ફૂલ કલી બહાર આવી, બરોબર. અહીંયા આ રીતે આવશે નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું કદ નાનું છે એટલે એની આકર્ષકતા વધારે હોય એટલે એનો ઋણ વીજભાર આનો ધન વીજભાર થયો છે. સમજ્યા? હવે ધ્યાન એ રાખો, અસ્થાયી ક્ષાર મળે છે. અસ્થાયી ક્ષાર હોય તો તરત જ શું કરે? તો પાણીમાં જળ વિભાજન પામી જાય. હવે પાણી લેવાય એને ક્યાંય જવાની જરૂર નથી, વાતાવરણમાં ભેજ છે એમાંય પ્રક્રિયા કરી નાખે. તો એવી પરિસ્થિતિમાં શું થશે? આ H આ Cl ને લઈને જતો રહ્યો, માઇનસ HCl. પછી નટુ કે હું નાઠો, હું આ શબ્દનું પ્રયોજન 14મા પાઠમાં કરીશ. નટુ કે હું નાઠો, તો બોલો આરની સાથે શું જોડાઈ ગયું? NH2OH જોડાઈ ગયો. એવી રીતે સેમ રિએક્શન અહીંયા આર લીધો, એવી રીતે AR લઈએ. બોલો, AR લઈએ તો AR NH2 NaNO2 HCl છેદમાં, એટલે કે છેદ નથી, 0 થી 5 અંશ સેલ્સિયસ, બરોબર. પહેલું AR N ટ્રિપલ બોન્ડ NCl બન્યું. એ પણ પાણી વડે જળ વિભાજન પામે તો શું બની જાય? AROH. અહીંયા HCl અને નટુના ભાગે. તો બોલો, અહીંયા AR એટલે તો એનિલિન થયો. હું હવે આ પ્રક્રિયાને આ રીતે લખું. બોલો, બેન્ઝીન ઉપર એરોમેટ એટલે NH2, બેન્ઝીન ઉપર NH2. હવે પ્રક્રિયામાં અહીંયા લઈશું NaNO2 HCl 0 થી 5 અંશ સેલ્સિયસ. તમારે કેલ્વિનમાં લખવાનું છે ભાઈ, તો 273 થી 278. આને કહેવાય ડાયએઝોટાઇઝેશન. અહીંયા લખવું પડે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા. બોલો, પહેલા તબક્કે શું મળશે આપણને? તો આગળ 10મા પાઠમાં આવી ગયું હતું. એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીનની બનાવટમાં આ પ્રક્રિયા આવી હતી. બોલો, અહીંયા બનશે N ટ્રિપલ બોન્ડ NCl, બરોબર. આને કહેવાય BDAC, આને કહેવાય
BDAC. હવે એનું HOH જળ વિભાજન થાય સ્વયંભૂ જળ વિભાજન, કારણ કે આ સ્થાયી હોય છે, બરોબર. સ્વયં જળ વિભાજન થાય એટલે શું થાય? નટુ અને હકલો નટુ ભાગે. હું એવું વાક્ય વાપરીશ, હકલો નટુ. હકલો એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. બોલો શું બની જાય? શું બની જાય ભાઈ? તો OH એટલે કે ફિનોલ બની જાય. બોલો કમ્પ્લીટ. તો આ તમારો એનિલિનમાંથી ફિનોલ. હવે આ વસ્તુ આલ્કોહોલ બનાવટની રીતમાં પણ આવે. આલ્કોહોલ બનાવવાની, દાખલા તરીકે કોઈ પરિવર્તન હોય એમાં તમને એમ કે એમાઇનમાંથી આલ્કોહોલ બનાવો તો આ રીતે બનાવાય, એમાઇનમાંથી આલ્કોહોલ બનાવો તો આ રીતે બનાવાય. બોલો ઓકે. ચલો, એ તો પરિવર્તનો આવશે એટલે હું તમને બધું ડિટેલમાં શીખવાડીશ. જો એક વસ્તુ હું તમને કહું કે કેમિસ્ટ્રી એક એવો વિષય છે કે જેમાં પ્રશ્નો અનલિમિટેડ છે પણ એના જવાબ લિમિટેડ છે. પ્રશ્નો અનલિમિટેડ છે, જવાબ લિમિટેડ છે. એટલે તમારે શું કરવાનું ખબર છે? આપણે પ્રશ્નો નહીં જોવાના, આપણે કન્ટેન્ટ તૈયાર કરી દો. કન્ટેન્ટ તૈયાર કરશો એટલે જવાબ ઓટોમેટિક આવડશે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 20 લઈએ. તો પ્રશ્ન નંબર 20નું વિધાન છે ક્યુમિનમાંથી ફિનોલ. એકચ્યુઅલી આ રહ્યું છે બેન્ઝીનમાંથી ફિનોલ. આપણે આ રીતે પણ આને લખી શકીએ. તો બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની એક રીત આપણે ભણી ગયા. આમ તો ઘણી બધી રીતો ભણી શકાય. તમને એમ કે બેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાની 4 રીતો જણાવો. 5 માર્ક્સ 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછે, ખાલી સમીકરણ જ પૂછાય, બરાબર? ખાલી સમીકરણ પૂછાય તો ધ્યાન રાખજો. પહેલી રીત આપણે ભણ્યા છીએ એનું રિવિઝન કરાવી રહ્યો છું ભાઈ, અને એમાં આ પ્રશ્ન આવી જશે ક્યુમિનમાંથી ફિનોલ. બોલો સૌથી પહેલું હું અહીંયા થોડું નાના અક્ષર લઈશ એટલે 4 પ્રક્રિયાઓ સમય જાય ને. બોલો પહેલું બેન્ઝીન. આ બેન્ઝીનનું Cl2FeCl3 ક્લોરિનેશન કર્યું 0 થી 30 થી 40 સેલ્સિયસ તાપમાન. 11મું ધોરણ 30 થી 40 સેલ્સિયસ તાપમાને. બોલો HCl દૂર થયું, શું બન્યું? ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીનની 6 થી 8% NaOH ગઈકાલે ભણ્યા હતા. 6 થી 8% NaOH જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાને અને 312 દબાણે પ્રક્રિયા કરીએ તો પહેલા તબક્કે આપણને મળતું હતું સોડિયમ ફિનોક્સાઇડ, અને એનું HCl વડે જળ વિભાજન કરીએ તો અંતમાં આપણને મળતું હતું ફિનોલ. બોલો આપણે ગઈકાલે આ પ્રશ્ન ભણ્યા હતા. આપણા ત્યાં અહીંથી હતો, ત્યાં અહીંથી આટલો હતો, આ મેં એક્સટેન્ડ કર્યો બેન્ઝીનમાંથી ફિનોલ. ગઈકાલનો ભણેલો 17મો પ્રશ્ન. ચલો બીજો હું અહીંયા નંબર એ જ લખું. ચલો 17મો. પછી 18મો પ્રશ્ન. બોલો એ તો બેઠો જ હતો બેન્ઝીન, બરોબર. બેન્ઝીનની ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી 80 સેલ્સિયસ તાપમાને. 11મું ધોરણ, તાપમાન ત્યાં યાદ હતા. બોલો શું બની ગયું? તો SO3H. અહીંયા ક્લોરોબેન્ઝીનને એવું બધું લખવું પડે હો ભાઈ, હું નથી લખતો એનો મતલબ તમારે નહીં લખવાનું એવું નહીં, તમારે લખવું પડશે. બોલો આ બન્યું બેન્ઝીન સલ્ફોનિક એસિડ BSA. એનું ઘન NaOH પિઘલન કર્યું તો ફરીથી પાછું આ જ બન્યું, ONA જ બન્યું. એનું HCl જળ વિભાજન કર્યું તો બોલો OH બન્યો. અહીંયા NaCl દૂર થાય, આ Na છે Cl ને લઈને જતું રહે, OH ONAનું સ્થાન લઈ લે. બોલો કમ્પ્લીટ. ચલો હવે 19મો પ્રશ્ન. તો 19મો પ્રશ્ન બોલો એના માટે તો બેન્ઝીનમાંથી જોજો, હું બેન્ઝીનની આ પહેલી પ્રક્રિયા કરું Cl2FeCl3. જોજો આ બધા જ પાછળનો ભાગ તો અહીંથી આ 18મો પ્રશ્ન છે, આ 19મો છે, એવી રીતે સોરી આ 17મો છે, 18મો છે, એના 19મો. બોલો અહીંયા આપણને ક્લોરોબેન્ઝીન મળ્યું, એની એમોનિયા સાથે પ્રક્રિયા કરી. બોલો શું બનશે? એનિલિન. આ એનિલિનની NaNO2HCl સાથે પ્રક્રિયા કરી 0 થી 5 સેલ્સિયસે. બોલો શું મળ્યું? BDAC મળ્યું, અને એનું HOH જળ વિભાજન કર્યું, શું મળ્યું હતું? બોલો
ફિનોલ. અને ચોથી એટલે કે 20મો પ્રશ્ન જોજો, આ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદનની ડાઉ પદ્ધતિ હતી. અહીંથી આગળ આ તો બધું આપણે વિચાર્યું એમ, અહીંથી આગળ આ ડાઉ પદ્ધતિ, આ તો સૌથી પહેલાં ફિનોલ બનાવવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો બેન્ઝિનના સલ્ફોનેશન દ્વારા. એ આખી હતી બરાબર. પછી 19મા પ્રશ્નમાં અહીંથી શરૂ થઈ હતી, એ આટલેથી આટલી. હવે 20મા પ્રશ્નમાં પણ એવું છે. તો પહેલી બેન્ઝિનની CH3CH ડબલ બોન્ડ CH2 સાથે H3PO4ની હાજરીમાં 250°C તાપમાને પ્રક્રિયા કરો એટલે ક્યુમિન બને. જોજો CH3 શું બને? ક્યુમિન બને. આને ક્યુમિન કહેવાય છે. હવે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? તો માર્કોનિકોફ યોક્સિલ પ્રક્રિયા થઈ. જોજો અહીંયા Hની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં ઓછી એટલે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. અહીંયા આને હુમલો કર્યો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગયું એટલે આ માઇનસ આ પ્લસ, તો વધુ વિદ્યુત ઋણ ભાગ ક્યાં જોડાયો? ઓછા હાઇડ્રોજનવાળા કાર્બન સાથે. અને આપણને આનું બીજું નામ થાય 2-ફિનાઇલ પ્રોપેન અથવા તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, બે લખાય. 2-ફિનાઇલ પ્રોપેન પણ લખાય, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ લખાય છે. હવે તો આની પ્રક્રિયા જોજો, આ ક્યુમિન છે. આ ક્યુમિનની અંદર Na2CO3માં એનો 5% Na2CO3ની હાજરીમાં જોજો 5% Na2CO3ની હાજરીમાં O2 વાયુ પસાર કરવામાં આવે એટલે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બને. જોજો હું અહીંયા ખાલી તમારી સરળતા ખાતર આને ઊંધું કરી દઉં છું. આ H અહીંયા બતાવું અને અહીંયા CH3 આ બાજુ લઈ લો. તો અહીંયા શું થાય છે? આ C અને Hની વચ્ચે, એ C અને Hની વચ્ચે 2 O જોડાઈ જાય છે. એટલે કે આને કહેવાય ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. હવે તો આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ બન્યા પછી એનું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીએ તો H+ની હાજરીમાં તો શું થશે ખબર છે? આ 2 બંધ તૂટશે. ખાસ યાદ રાખજો. કેમ? તો H+ જાય એટલે કોને લેવા પ્રયત્ન કરે? OH-ને. H+ જાય એટલે OH- લેવા પ્રયત્ન કરે, એને પાણી બનાવ્યું. હવે આ વધ્યું, આ સ્થાયી હતું એટલે એને શું કર્યું? સ્થાયી બનવા અહીંથી આ બંને તોડીને અહીંયા ડબલ બોન્ડ. તો જોજો બાય પ્રોડક્ટમાં અહીંયા શું મળ્યું? CH3COCH3. અને પછી તો આ જે પાણીનો OH હતો અહીંયા જોડાઈ ગયો તો ફિનોલ બની ગયો. તો આ તમારો 20મો પ્રશ્ન. જોજો મેં બધાએ અત્યાર સુધી જેટલા પણ ફિનોલની બનાવટની રીતો હતી બધી રિપીટ કરી નાખી. બરાબર, કમ્પ્લેટ. તો અહીંયા તમારો 20મા નંબરનો પ્રશ્ન પૂરો થયો. જોઈએ વર્તમાન સમયમાં ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આ રીતે કરવામાં આવે છે. બોલો કેમ આ રીતે કરવામાં આવતું હશે? કોઈ કહેશે? તો એના 2 ફાયદા છે. ફિનોલ અને એસિટોન મળે છે એટલે કે આમ ગુઠલીઓ કે દામ. આપણને બાય પ્રોડક્ટમાં એસિટોન મળે અને એસિટોન પાછો બાષ્પશીલ છે એટલે કે અહીંયા એને ફૂંક મારીએ તો એ ઉડી જાય એટલે આપણને 100% શુદ્ધ ફિનોલ મળે, એટલે કે અતિ શુદ્ધ ફિનોલ મળે છે. એટલે વર્તમાન સમયમાં જોજો આ MCQ પૂછાય છે કે વર્તમાન સમયમાં અથવા તો SQ 2 માર્ક્સમાં પૂછાય કે વર્તમાન સમયમાં ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે, કેમ? તો ક્યુમિન પદ્ધતિથી. આને ક્યુમિન પદ્ધતિ કહે છે. ક્યુમિન બને છે એટલે ક્યુમિન પદ્ધતિથી. અને કેમ? તો એના દ્વારા અતિ શુદ્ધ આલ્કોહોલ અને ફિનોલ પ્રાપ્ત થાય છે. ચલો હવે કેટલાક SQ છે એની ચર્ચા કરીએ. તો SQ નંબર S73 જોજો. મિથેનોલ કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા 2-મિથાઇલ પ્રોપેન 1-ઓલ પ્રાપ્ત થાય? જોજો હવે આ પ્રશ્નનો જવાબ આપવો હોય એટલે આપણને પ્રશ્નમાં જે સંયોજનો આપ્યા છે એના બંધારણ લખવા પડે. તો મિથેનાલ છે એટલે કે C ડબલ બોન્ડ OH વત્તા RMgX
આપણને અહીંયા આ જ પૂછ્યું છે કે કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતા, ચલો નિપજ તરીકે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ, એટલે કે 3 કાર્બન, એમાં પહેલા સાથે OH અને બીજા સાથે CH3, તો CH3 CH CH2. બોલો આ સંયોજન ક્યારે મળે? વિચારો તો કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે? તો હવે તમારી સામે ધ્યાન અહીંયા રાખજો, આ C અહીંયા O છે, ઓની સાથે H જોડાવવું જોઈએ. એનો મતલબ કે અહીંયા તો 2 H હતા જ, જોઈ લો. અહીંયા H જોડાય તો અહીંયા શું જોડાયું હોય? તો આ બાકીનું, તો Cની સાથે C અને C, એટલે કે અહીંયા CH3 H અને C, અહીંયા H, બરોબર? આવું થયું હોય તો અહીંયા હવે આ જે છે એ આ હોવો જોઈએ. તો બોલો, એટલે કે અહીંયા જે જોડાયું એ R તરીકે હોવું જોઈએ. તો આપણે આ રીતે લખી શકીએ. તો બોલો આનું નામ શું? બોલો એનું નામ શું? તો આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ. હવે X તરીકે મેં તમને કહ્યું હતું ક્લોરાઇડ ને બ્રોમાઇડ 2 લેવાય, પણ બ્રોમાઇડ બંધ લાંબો હોય એટલે સરળતાથી થાય, તો આપણે અહીંયા Br લઈશું. ખબર પડી? MgMcl બંધ કરતાં, MgCl બંધ કરતાં MgBr બંધ લાંબો હોય એટલે એની ક્રિયાશીલતા વધારે હોય. કમ્પ્લીટ. તો આપણે અહીંયા MgBr લઈશું. ઓકે. તો અહીંયા તમારો S73, અને આ પ્રક્રિયા અંદર મેં આપી નથી, એ તમારે જાતે લખવાની છે. તો હવે તો મળી ગઈ છે ને, એટલે જાતે લખાઈ ગઈ. જો કે તો તમારે ત્યાં સ્વપ્રયત્ને લખવાની છે, એવું મેં કહેલું છે. ચલો એના પછી તો S74. બોલો એમાં મિથેનોલ સાથે કયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની? તો વસ્તુ એની જ છે. જોજો, પહેલું મિથેનાલ, સોરી મારે મિથેનોલ જ બોલાઈ જાય છે. તો HC ડબલ બોન્ડ આપણે આ રીતે લખીએ એટલે આપણને સીધું વધારે ખબર પડે. આ રીતે લખશો ને તો વધારે ખબર પડશે. RMgBr આપણને હવે ખબર પડી ગઈ કે ભાઈ ત્યાં Br જ લેવાનું છે. તો સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ પ્રાપ્ત થાય. સાયક્લોહેક્ઝાઇલ એટલે કે સાયક્લોહેક્ઝેન અને ઉપર પછી મિથેનોલ. તો આવું બંધારણ જોઈએ છે. તો ધ્યાન રાખજો, આપણે આની પ્રક્રિયા કરીએ આની સાથે, RMgX સાથે, તો શું થશે? તો અહીંયા છે ને પહેલા સ્ટેપમાં RMgX સાથે થાય, બીજા સ્ટેપમાં HOH સાથે થાય. ભણી ગયા છીએ. તો બોલો આ પાઇબંધ તૂટીને આ H અહીંયા આવે, બરોબર? જોજો આ બે ભેગા થાય છે એટલે બાય પ્રોડક્ટમાં આપણને ત્યાં MgOH Br મળતું હતું. યાદ છે ભાઈ? અહીંયા તમારે ક્રિયાવિધિ નથી સમજાવવાની, એટલે શોર્ટમાં વિચારતા શીખો કે MgOHX મળતું હતું, એટલે મતલબ કે R ને H આ પાઇબંધ તોડી અને અહીંયા જોડાય છે. તો બોલો R તરીકે શું હોય? તો R તરીકે આપણે અહીંયા લખીએ તો આ હોય, કારણ કે આ થઈ ગયું, જુઓ એ આ તો થઈ ગયું CH2OH. તો R તરીકે શું હોય? સાયક્લોહેક્ઝેન ઉપર MgBr. આરની જગ્યાએ આટલું હોય તો સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ કહેવાય. આને શું કહેવાય? સાયક્લોહેક્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઓકે. ચલો આમાં પણ પ્રક્રિયા સ્વપ્રયત્ને લખવાની છે. એવી રીતે S75. તો S75 જોઈએ. S75નું વિધાન છે CH3 CH ડબલ બોન્ડ CH2. પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. CH3 CH ડબલ બોન્ડ CH2 HOH H+. બોલો હેડો. તો આ તો 11મા ધોરણમાં આવી ગઈ. H+ની હાજરીમાં, એસિડની હાજરીમાં, આમ પાણી 100% શુદ્ધ પાણી છે, એમાં H+OH- ની સાંદ્રતા 10⁻⁷ જ હોય, પણ વિદ્યુત વિભાજનની હાજરીમાં 7મું ચેપ્ટર, તો એની સાંદ્રતા વધે તો H+ ને OH- છૂટા પડે. આ H+ સ્થાયી થવા અહીંયા હુમલો કરે તો અહીંયા આની ધન પ્રેરક અસરના લીધે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જાય તો આ માઇનસ, આ પ્લસ. બોલો હવે કોણ ક્યાં જોડાશે? તો આ માઇનસ અહીંયા જોડાશે ને આ માઇનસ અહીંયા જોડાશે. શું નિપજ મળી? તો CH3 CHOH CH3. ઓકે. ચલો એના પછી S76. તો S76 જોઈએ.
એમાં આપણને એક બંધારણ આવું આપ્યું છે, મેં આડું દોર્યું છે ભાઈ જગ્યા બચાવવા માટે અંદર, એટલે કે પેમ્પલેટમાં આડું છે. બોલો, ડબલ બોન્ડ O CH2C ડબલ બોન્ડ O OCH3 છે. આને ધ્યાનથી જુઓ તો આવું થાય. બોલો, આની NaBH4, હવે આપણને યાદ રહેવું જોઈએ કે NaBH4 એ રિડક્શન કરતા છે. બોલો કેવી રીતે યાદ રહે? કેવી રીતે યાદ રહે? સારું આ તો ધ્યાન રાખજો. NaBH4માં આપણે એનો ઓક્સિડેશન આંક શોધીએ તો Na+1 હાઇડ્રોજનનો, બોલો હાઇડ્રોજનનો કેટલો ભાઈ? તો -1 × 4 અને બીનો +3 થાય. અહીંયા હાઇડ્રોજન બોરોન છે એટલે હાઇડ્રોજનનો -1 થશે. બરોબર? તો જોજો, એનએનો સ્થાયી ઓક્સિડેશન આંક છે, આનો પણ સ્થાયી છે, પણ હાઇડ્રોજન અસ્થાયી છે. કેમ? તો એનો સ્થાયી ઓક્સિડેશન આંક શું થવું જોઈએ? +1. શું થવું જોઈએ? +1. એટલે કે એને પોતાનું શું કરવું છે? ઓક્સિડેશન. -1 થી +1 કરવો છે. તો સામે બીજાનું શું કરશે? રિડક્શન. એટલે આ પ્રબળ રિડક્શન કરતા છે. પણ હવે પ્રશ્ન એ થાય કે અહીંયા રિડક્શન સ્થાન 2 છે, અહીંયા પણ ઓક્સિજન છે, અહીંયા પણ ઓક્સિજન, અહીંયા ઓક્સિજન છે. તો સરળતાથી ક્યાં થશે? તો બોલો, સરળતાથી ક્યાં થશે? સોચો. તો અહીંયા થશે. કેમ? તો આ ઓક્સિજન વધુ વિદ્યુતરણ એની હાજરીમાં આ CO બંધ કેવો થશે? ટૂંકો. એ CO બંધ વધારે ટૂંકો થશે, કારણ કે આ વધુ વિદ્યુતઋણ છે. વધુ વિદ્યુતઋણની ઋણ પ્રેરક અસરના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ ખેંચાય તો બંધ ટૂંકો થાય. જ્યારે અહીંયા ઓછા, આની કમ્પેરમાં ઓછા વિદ્યુતઋણ, જો આ એક બાજુ કાર્બન છે, એક બાજુ ઓક્સિજન છે, બે જગ્યાએ કાર્બન જ છે, તો આ ઓછો વિદ્યુતઋણ થયો. ઓછો વિદ્યુતઋણ તો આ બંધ કેવો થયો? લાંબો. આ થયો ટૂંકો. તો બોલો, તમારા હાથમાંથી, મારા હાથમાંથી આખો ચોક પડે તો વહેલો તૂટી જાય, કે નાનો ટુકડો પડે તો વહેલો તૂટે? તો આખો. તો લાંબો સરળતાથી તૂટે. એટલે અહીંથી છૂટા પડતા H અહીંયા હુમલો પહેલાં કરશે. તો જ્યાં સુધી ત્યાં જગ્યા છે ત્યાં સુધી આપણને ત્યાં જ નિપજ મળશે. તો બોલો, અહીંયા શું થઈ ગયું? ઉપર OH, આ એમના એમ રહ્યું, CH3 COOCH3 રહ્યું. તો આવું વિચારવું પડે ભાઈ. બોલો, આનું નામ શું થશે? બોલો, નામ શું થશે? તો મિથાઇલ કૌંસમાં જોજો, અહીંયા પપ્પા આ છે, આ પપ્પા છે ને એની આ બાજુ જે હોય એ મહેમાન. તો પહેલું મહેમાનનું નામ લખવું પડે મિથાઇલ. પછી આ મમ્મી, તો આ શેંડોળિયું. તો મમ્મીના બીજા કાર્બન ઉપર 2 હાઇડ્રોક્સી, હવે અહીંયા હાઇડ્રોક્સી લખાય. સાયક્લોહેક્ઝાઇલ મમ્મીનું નામ. બોલો, આટલું નામ પત્યું. અને હવે લખીએ 2 કાર્બન ઉપર ઇથેનોએટ. બરોબર? તો આ એનું IUPAC નામ થાય, મિથાઇલ 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્ઝાઇલ ઇથેનોએટ. ચલો, એના પછી S77 જોઈએ. તો S77. બોલો, એમાં આપણને એવું કીધું છે CH3 CH2 CH CH3 C ડબલ બોન્ડ OH. તમારે જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સાચો જવાબ લાવવો હોય તો પેમ્ફલેટ અથવા તો ચોપડી અથવા તો પેપરમાં જે બંધારણ આપ્યું છે એ બંધારણને સરળ ત્રિપરિમાણમાં ફેરવી દેવાનું. ખબર પડી? એટલે તમારો પ્રશ્ન એકદમ સહેલો થશે, નહીતર તમે દુઃખી થશો. બોલો, આની કોની સાથે પ્રક્રિયા છે? તો NaBH4 સાથે. બોલો, NaBH4 હાલ સમજાયું ભાઈ, ગોખવાનું બિલકુલ નથી. 11મા ધોરણના જે નિયમો ભણ્યા છે એના આધારે એનો ઉપયોગ કરો, તમને ખબર પડી જશે કે આ રિડક્શન કરતા છે કે ઓક્સિડેશન કરતા. ચલો, હું અહીંયા બીજું એક લખી દઉં, KMnO4. આમાં જ બીજી પ્રક્રિયા લખી નાખું. તો KMnO4માં ઓક્સિડેશન આંક શોધીએ તો Kનો +1, પછી Oનો આવે -2 × 4 તો +7 થાય. પણ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં
2 બગડા પોળા કર્યા, 2 તગડા પોળા કર્યા, 2 ચોગડા. સ્કેટિવેક્રોમે, તો મેંગેનીઝની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અહીંયા +7 છે, અહીંયા +7 છે, પણ સ્થાયી કઈ છે +2, એટલે કે પોતાનું શું કરશે રિડક્શન, તો એ પોતે કઈ રીતે વર્તશે ઓક્સિડેશન કરતા તરીકે. કઈ રીતે વર્તશે ઓક્સિડેશન કરતા તરીકે. આવું વિચારો ગોખવાનું નથી, ખાસ કરીને જ્યારે આવી પ્રક્રિયા પૂર્ણ કરો આપી ને ત્યારે આવું વિચારી લેવાનું. ચલો, તો હાલ અહીંયા શીખવાડ્યું તેમાં રિડક્શન કરતા છે. બોલો શું કરશે? આ પાઇબંધ તોડે ને એક જગ્યાએ H અહીંયા ને એક જગ્યાએ H અહીંયા, શું નિપજ આપશે કહો? શું નિપજ થઈ? તો આપણે નિપજ દોરી કાઢીએ એટલે હમણાં ખબર ક્યાં આપણે વિચારવું છે. તો બોલો CH3 CH2 CH CH3 CH2OH, તો 1 2 3 4 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. ચલો એના પછી 21મો પ્રશ્ન ભાઈ IMP. આમાંથી બહુ જ MCQ પૂછાય. MCQ પૂછવા માટેનો મસ્ત પ્રશ્ન છે આ રહ્યો. તો જોઈએ પ્રશ્ન નંબર 21. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. બરોબર. હવે જોજો, મેં તમને કહેલું છે કે ભૌતિક ગુણધર્મો આવે એટલે એની માટે આપણી પાસે રંગ, ગંધ, સ્વાદ, અવસ્થા, ગલનબિંદુ, ગબી ઉબી શોર્ટમાં લખું છું જગ્યા બચાવવા માટે, ગબી અથવા ઉબી, દ્રાવ્યતા અને ઘનતા, આ 7 ગુણધર્મોની ચર્ચા કરવાની. જ્યારે પણ તમારે કોઈ પણ ભૌતિક રાસાયણિક સંયોજનના ભૌતિક ગુણધર્મો આવે ત્યારે આટલી વસ્તુ કરવાની. કઈ આટલી? તો સૌથી પહેલો રંગ, ગંધ, સ્વાદ, અવસ્થા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા. બોલો હવે અહીંયા 2 ભાગ પાડી દઉં. ચલો, પહેલો આલ્કોહોલ લઉં અને પછી ફિનોલ લઉં, એટલે આપણે બેની સાથે ચર્ચા કરતા જઈએ. હવે તો ધ્યાન રાખજો, અહીંયા આપણે પહેલો તો આપણે આ પ્રશ્ન સાથે કેમ ચર્ચા કરી રહ્યા છીએ એનું કારણ આપવું પડે. તો બોલો આલ્કોહોલ અને ફિનોલમાં ડિફરન્ટ શું છે? કહેશો મને, આલ્કોહોલ અને ફિનોલમાં ડિફરન્ટ શું છે? તો આલ્કોહોલમાં OH સમૂહ એલિફેટિક હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયું છે, જ્યારે ફિનોલમાં OH સમૂહ એરોમેટિક હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે. તો લખીએ, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોના બંધારણમાં માત્ર આલ્કાઇલ અને એરાઇલ સમૂહના તફાવતના કારણે તેમના ભૌતિક ગુણધર્મોમાં થોડો તફાવત જોવા મળે છે. તેમ છતાં તેમના હાઇડ્રોક્સિલ સમૂહની આધારે બોલો બીજા કાર્બનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મોની સાપેક્ષે આલ્કોહોલ અને ફિનોલના ગુણધર્મોમાં ઘણી બધી સામ્યતા જોવા મળે છે. આ બેના કારણે થોડો તફાવત છે, પણ બીજાની સાથે જ્યારે આપણે કમ્પેર કરતા હોય આ બંનેની સામ્યતાના કારણે ઘણી ભૌતિક ગુણધર્મોમાં સામ્યતા પણ જોવા મળે છે. તો સૌથી પહેલાં અહીંયા જો રંગ, ગંધ, સ્વાદની આપણને વાત નથી કરી, અવસ્થાની વાત નથી કરી, તો એ આપણે પહેલાં કરી લઈએ. તો ધ્યાન રાખજો, આંખ બંધ કરીને રંગવિહીનથી આછા રંગીન, આ પણ રંગવિહીનથી આછા રંગીન. બરોબર. 100% શુદ્ધ ફિનોલ રંગવિહીન હોય, પણ એ હવામાં ખુલ્લો રહે એટલે વાતાવરણમાં ઉડતી અશુદ્ધિઓ એમાં ઓગળતી જાય. વળી એનું હવામાંના ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય, એટલે અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થાય ને એના કારણે ખુલ્લો પડ્યો રહે એટલે લોહી જેવો લાલ થઈ જાય ફિનોલ. બાકી 100% શુદ્ધ રંગવિહીન છે. હવે અહીંયા પણ આલ્કોહોલમાં એવું થાય. આલ્કોહોલ બધા લગભગ રંગવિહીન છે. આલ્કોહોલ એટલે દારૂની બોટલની એડ આવે છે, જોજો દરેક દારૂની બોટલનો રંગ જુદો હોય છે, એટલે અંદર દારૂનો રંગ જુદો હોય. કેમ? તો
તો એની અંદર એ લોકો એવી અશુદ્ધિ ઉમેરી દે જેથી રંગ બદલાઈ જાય. ચલો ગંધમાં તો મીઠી સુવાસ, આલ્કોહોલની સુગંધ મીઠી હોય, બરોબર. ફિનોલની લાઈફ બોય સાબુ જેવી. કેમ ભાઈ ખબર લાઈફ બોય સાબુ જેવી? તો જો કે હવે લાઈફ બોય સાબુ એ બદલાઈ ગયો, હવે આવો લાઈફ બોય સાબુ નથી આવતો, પણ તેમ છતાં જૂના MCQમાં આ બધું પૂછાયેલું છે એટલે મારે કહેવું પડે. અત્યારે તો હાલ પહેલાં લાઈફ બોય સાબુ છે ને એક જ સ્મેલમાં આવતો હતો, અત્યારે તો એમાંય લીંબુ ને બધું ઘણી બધી પ્રકારની સ્મેલ આવવા માંડી. તો એની અંદર ફિનોલ વપરાતો હતો. એની બનાવટમાં ફિનોલમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલો છે, ફિનોલમાં એન્ટિસેપ્ટિક ગુણ રહેલો છે. તો એની બનાવટમાં ફિનોલ વપરાતો એટલે આપણે ફિનોલની સુગંધ કેવી, અમે ભણતા ત્યારે ફિનોલની સુગંધ કેવી, તો લાઈફબોય સાબુ જેવી, એવી રીતે યાદ રાખતા હતા. ચલો સ્વાદ આપણે ચેક કરવાનો નથી, પણ તેમ છતાં આનો તો લોકો કરે છે. તો કડવો સ્વાદ છે. જોજો દારૂ પીવો ના ગમે, પણ પીધા પછી સારું લાગે એટલે લોકો પીવે છે. હવે તો જો અવસ્થા, ગલનબિંદુ, દ્રાવ્યતા અને ઘનતા, આનો આધાર આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર રહેલો છે. શેની ઉપર રહેલો છે? દ્રાવ્યતા, અવસ્થા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને ઘનતા. આ ચાર એવા ભૌતિક ગુણધર્મો છે કે જેમનો આધાર અણુઓના જથ્થામાં પ્રવર્તતા આંતર આણ્વીય આકર્ષણ બળ ઉપર છે. એટલે આપણે એની અલગથી ચર્ચા કરીએ તો હું હવે એઝ પર ટેક્સ્ટબુક જઈશ. આમ એટલે કે આ જ પણ પહેલું અહીંયા કદાચ પહેલો શું આપ્યો છે? ગલનબિંદુ, ઉત્કલનબિંદુ આપ્યું. તો આપણે એ પ્રમાણે ચર્ચા કરીએ એટલે શું તમને વાંચવામાં તકલીફ ના પડે, બરોબર. તો ચલો સૌથી પહેલાં વાત કરીશું ગલનબિંદુ, ઉત્કલનબિંદુ. તો ધ્યાન અહીંયા રાખજો, ગબી ઉબી. બોલો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં OH સમૂહ આવેલો છે અને આપણે ત્રીજું પાઠ દ્રાવણોમાં ભણી ગયા હતા. જે સંયોજનોમાં એટલે કે જે સંયોજનોમાં ઓક્સિજન FOKN સાથે જોડાયેલો હોય, સોરી ઓક્સિજન નહીં, હાઇડ્રોજન FOKN સાથે જોડાયેલો હોય એવા સંયોજનોમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. તો બોલો અહીંયા પણ ROH અને AROH છે. તો બોલો આમના જથ્થામાં પણ શું રચાશે? આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચાય છે. જ્યારે તો હવે હું લખીશ તો માં આંતર આણ્વીય H બંધ રચાય છે. જ્યારે આને એક નંબર આપું છું, જ્યારે બોલો આલ્કેન કે ઇથર ના જથ્થામાં H બંધ રચાતો નથી. હવે બોલો H બંધ ના રચાય તો શું થાય? આંતરાણીય આકર્ષણ ઓછું, બરોબર. પેલામાં આંતરાણીય આકર્ષણ વધારે. તેથી જોજો, તેથી સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન અને ઇથર કરતા ROH અને AROH ના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પહેલું જ પહેલી હંમેશા તુલના કરી દેવાની. કમ્પ્લેટ આલ્કોહોલ. હવે એવી રીતે અહીંયા મેં બે જ લખ્યા છે ને, હેલો આલ્કેન પણ આવે. હેલો આલ્કેનમાં પણ H બંધ નથી રચાતો. એટલે જોજો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન, ઇથર, હેલો આલ્કેન, હેલો એરિન વગેરે કરતા, એટલે વગેરે નહીં લખીશું, કરતા આલ્કોહોલ અને ફિનોલના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે ત્યાં તમારે એની જથ્થામાં રચાતા H બંધની આકૃતિ દોરવાની છે. ભાઈ આકૃતિ દોરેલી છે, આપણે ધ્યાન રાખજો એને કઈ રીતે દોરીશું. તો ROH, જો પહેલો ROH આમ. હવે ROH એટલે આલ્કોહોલ, આલ્કોહોલ એટલે દારૂ, દારૂ પીધા પછી દુનિયાનું ભાન ના રહે તો પહેલો આલ્કોહોલ આમ તો બીજો આલ્કોહોલ આમ લખવાનું. ઊંધો, સોરી મારી ભૂલ થઈ. એ આ રીતે ROH, પછી પાછો ત્રીજો એ રીતે જ લખવાનો. બોલો HOR, પછી ચોથો પાછો આ રીતે લખવાનો HOR. બોલો શું થયું? ખબર પડી? આ છેડો છે એટલે મેં આવું લખ્યું છે. બાકી અહીંયાથી પાછું આગળ જાય આને તમે આમે લખી જ શકો, એ આમ લખી શકો RH. તો બોલો અહીંયા H બંધ રચાયો, અહીંયા રચાયો, અહીંયા રચાયો. પણ આ R છે ને અવકાશી અવરોધના લીધે સામસામે વિરુદ્ધ દિશામાં ગોઠવાય.
ખબર પડી? એટલે તમને કશું જ ના આવડે ને તો એકદમ સહેલી આકૃતિ હું તમને શીખવાડી દઉં. HO એમાં એકાંતરે અહીંયા પાઈ બંધ કરી એચ બંધ કરી નાખો, બરોબર. અને પછી O સાથે એક ઉપર R જોડો, એક નીચે જોડો, એક ઉપર જોડો, પછી એક નીચે જોડો, એટલે વાર્તા પૂરી. જોજો, એ આલ્કોહોલ અણુ થયો, એક આલ્કોહોલ થયો, આ બીજો થયો, આ ત્રીજો થયો, આ ચોથો થયો, તો એમની વચ્ચે આ તૂટક રેખાથી દર્શાવ્યો છે એચ બંધ. બોલો કમ્પ્લેટ. એવી રીતે ફિનોલમાં તો ફિનોલમાં એ જ કરવાનું, અહીંયા AR બેન્ઝીન દોરી દેવાનું. શું કરી દેવાનું? બેન્ઝીન. પણ એમાં બધા બેન્ઝીન એક જ દિશામાં દર્શાવ્યા છે. બોલો કેમ એવું કર્યું હશે? આમાં એવું નથી કર્યું, પેલામાં કેમ એવું કર્યું છે? કોઈ કહેશે? તો કોઈ એનું કારણ નથી. આકૃતિ દોરવાળાના મગજમાં જે આવ્યું ને દોરી કાઢ્યું, આ સાચું દોર્યું છે. પેલામાં એવું જ થાય. પણ જો તમે અહીંયા પછી ફિનોલ, અહીંયા બેન્ઝીન ચક્ર દોરશો ને, એક સીધું ને એક ઊંધું, તો પેપર જોવાવાળું ખોટું આપશે. આનું કોઈ કારણ નથી. એવું નથી કે ભાઈ આને એકચ્યુઅલી અહીંયા જ આવે, તમે આ રીતે દોરવું પડે. પણ તમે આ રીતે દોરશો ને તો એવું નહીં વિચારે કે આ સાચું છે, એમ જ કહેશે ચોપડી નહીં આપ્યું એટલે ખોટું. તો આપણે જઈશું ચોપડી પ્રમાણે. હું ચોપડી શબ્દ વાપરતો નથી, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. ચોપલી બોલું છું, ધ્યાનથી. ચલો એનાથી આગળ જઈએ. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં ધ્યાન રાખજો, અહીંયા લખ્યું છે સમાન આણ્વીય દળ. એનો મતલબ કાર્બન સંખ્યા વધે એમ શું થાય? તો આપણે વાન ડેર વાલ્સ આકર્ષણ ભણી ગયા છીએ. બોલો, વાન ડેર વાલ્સ આકર્ષણને અસર કરતા પરિબળો કયા હતા? સેન્ડ, શેપ, એરિયા, નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, SAND, શેપ, એરિયા, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ અને ડિસ્ટન્સ બિટવીન ટુ મોલેક્યુલ્સ. બોલો કમ્પ્લીટ. તો આવી પરિસ્થિતિમાં બોલો અહીંયા જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય એમાં બે વસ્તુ વધે. એક તો અણુ મોટો થાય એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે. તો પહેલી છે ને, જ્યારે પણ આવો કોઈ પણ ગલનબિંદુ ઉત્કલન બિંદુનો ગુણધર્મ સમજાવતા હોય તો પહેલા મુદ્દામાં એની તુલના કરવાની. કોની સાથે? તો બાકીના કાર્બનિક સંયોજનો સાથે. પછી બીજા મુદ્દામાં એની તુલના પોતાની સાથે, બીજા સાથે. જોજો, તો અહીંયા જેમ કાર્બન સંખ્યા વધતી જાય એમ અણુ મોટો થાય તો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, તો આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ વધે અને તો ગલનબિંદુ ઉત્કલન બિંદુ વધે છે. બોલો, બીજો મુદ્દો પત્યો. ત્રીજા મુદ્દામાં જોજો, પોતાની સાથે કયા સંદર્ભમાં? તો કદના સંદર્ભમાં. હવે તુલના પોતાની સાથે તો બંધારણના સંદર્ભમાં. બંધારણમાં શું થાય? તો મેં તમને વારંવાર હું એક ઉદાહરણ આપું છું કે ધારો કે એક રિક્ષામાં કોઈ ભાઈ બેઠો છે કે જેને ભગવાને ખોડ આપી છે, એના બે હાથ અહીંયાની જગ્યાએ અહીંયા આપી દીધા છે, બાકી શરીર આખું એમના એમ છે, આ બે હાથ અહીંયા છે. તો તમે શું એ રિક્ષામાં આજુબાજુ કોઈ પેસેન્જર બેસી શકે ખરું? ના, કારણ કે હાથ અહીંયા છે અને પાછા આવડે ટૂંકા જ છે. તો પેલો બેઠો હોય ને રિક્ષામાં ખાડો આવે તો આપણને ગલગલિયા થાય, બાજુમાં ગલગલિયા થાય. તો જોજો, અહીંયા આલ્કોહોલ સીધી શૃંખલા હોય, શાખા પડતી હોય અને શાખાઓની સંખ્યા વધતી હોય તો બોલો શું થશે? તો આ સીધા જ નોર્મલ માણસ છે, આને એક બાજુ હાથ છે ને આને બે બાજુ હાથ છે. બોલો, તો અહીંયા આંતરાણવીય અપાકર્ષણ. જોજો, આવા 3 પેસેન્જર રિક્ષામાં અડીને બેસશે, આવા 2 જ બેસી શકશે અને આવો એક જ બેસશે. તો એનો મતલબ કે આના જથ્થામાં આંતરાણીય આકર્ષણ બળ વધારે, એનથી ઓછું. એટલે આ થયું પ્રાથમિક આલ્કોહોલ. મેં ભાઈ લખવામાં ભૂલ કરી છે, આને સીધું કરી દેજો. અહીંયા જે હતું એ બરોબર જ હતું. આ પ્રાથમિક આલ્કોહોલ, આ દ્વિતીયક અને આ તૃતીયક. તો પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા શું થાય? શાખાઓ વધી. જોજો, આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં કાર્બન પરમાણુની શૃંખલામાં શાખાઓ વધે તેમ અણુની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ પહેલું તો ઘટે. જોજો, શાખા, આપણે એક કામ કરીએ, જોજો આપણે 5 કાર્બનવાળું ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે. OH, પછી OH,
4 કાર્બનવાળું લઈએ તો એ ચાલશે, 4 વાળું જ લો ને, બરાબર, એટલે વધારે. અને બોલો OH. તો આ અણુ જુઓ, આ અણુ જુઓ અને આ જુઓ. મેં સર્કલ દોરી, એ સર્કલનો ખાલી સરકમફેરન્સ શોધી કાઢો તો એનો પરિઘ, તો કયો વધારે થાય? આ એનથી ઓછો, ના એનથી ઓછું થયું. તેનો મતલબ કે એનો સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ શું થતું જાય? ઘટતું જાય. સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટતું જાય તો આપણે હમણાં સેન્ડ પ્રમાણે જોઈએ તો બોલો વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઘટે, અને તેથી નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈએ, બોલો એમ આલ્કોહોલના ગલનબિંદુ ઉત્કલન બિંદુ શું થાય? ઘટે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા આપણે 2 જ ગુણધર્મોની ચર્ચા કરવાની હતી, એક ઉત્કલન બિંદુની અને બીજી દ્રાવ્યતાની. બોલો દ્રાવ્યતા અહીંયા ધ્યાન રાખજો. દ્રાવ્યતા બહુ જ વસ્તુ મસ્ત છે. આપણે ઓલરેડી બીજા પાઠમાં ભણી ગયા છીએ કે કોઈ પણ પદાર્થ બીજા પદાર્થમાં ક્યારે દ્રાવ્ય થાય તો તેના માટે 2 કારણો હતા. એક તો એની પોતાની લેટિસ ઉર્જા અને સામે દ્રાવક પ્રત્યેની જલીયકરણ ઉર્જા, જેને હાઇડ્રેશન એન્થાલ્પી કહે છે, પેલી લેટિસ એન્થાલ્પી કહે છે. લેટિસ એન્થાલ્પી એટલે પોતાની તરફનું આકર્ષણ, સામે દ્રાવક તરફ આકર્ષવાની ક્ષમતા એટલે જલીયકરણ અથવા તો હાઇડ્રેશન એન્થાલ્પી. બોલો પોતાના તરફી આકર્ષણ વધારે હોય તો ખબર પડી એ સામે આકર્ષાશે નહીં. કોઈ પણ દીકરી, જોજો અહીંયા એક સરસ વસ્તુ હું તમને દ્રાવ્યતા માટે સમજાવવા જઈ રહ્યો છું. કોઈ પણ દીકરી સારી વહુ ક્યારે બની શકે? કોઈ પણ દીકરી સારી વહુ ક્યારે બની શકે? તો જ્યારે એ દીકરીનું પોતાના તરફી એટલે કે પિયર પક્ષી આકર્ષણ ઓછું થઈ જાય તો જ. જો પિયર પક્ષનું આકર્ષણ એઝ ઇટ ઇઝ રહે તો એ ક્યારેય પોતાની સાસરીમાં ભળી નહીં શકે અને સારી વહુ બની ના શકે. આ સનાતન સત્ય છે, કેમેસ્ટ્રી જ છે આપણા જીવનમાં પણ. કોઈ પણ દીકરી સારી વહુ ક્યારે બની શકે? તો જ્યારે એને પોતાના પિયર પક્ષનું આકર્ષણ ઓછું થઈ જાય, સાસરી પક્ષનું આકર્ષણ વધે, એટલે કે પોતાના સાસરી પક્ષમાં એ મળી જાય, ઓગળી જાય, તો એ સારી વહુ બની શકે. તો એના જેવું છે. તો અહીંયા પણ બોલો શું થશે? તો આપણે અહીંયા દ્રાવ્યતાની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, હવે ત્યાં તમારે આકૃતિ દોરવાની છે. ફિનોલ અને આલ્કોહોલમાં પાણીના અણુ સાથે, ફિનોલ અને આલ્કોહોલના જથ્થામાં પાણીના અણુ સાથે H બંધ રચાય છે. હવે જો આપણને ખબર છે કે ત્રીજા પાઠમાં દ્રાવ્યતામાં ભણી ગયા હતા કે OH સમૂહ ધરાવતા સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. કેમ દ્રાવ્ય હોય? તો એક જ સમાજના થયા ને, એટલે બંનેમાં OH. તો અહીંયા જોજો ભાઈ, આ આકૃતિ તમારે સમજી વિચારીને દોરવાની છે. તો પહેલું શું કરવાનું? પાણીના 2 અણુ આ રીતે એક અહીંયા બતાવી દેવાનું, બીજો અહીંથી આમ બતાવવાનું, બરોબર? 2 બતાવ્યા પછી અહીંથી આલ્કોહોલનો અણુ બતાવવાનો છે, એ આ રીતે નીચે તરફ, અને પછી પાછો પાણીનો એક અણુ બતાવવાનો છે. તો જોજો તમને સિમ્પલ એન્ડ સોબર પાણીના કેટલા અણુ? તો ધ્યાનથી હું ફરીથી દોરું છું. OH, અરે સોરી, એક કામ કરીએ, હું આખું ફરીથી દોરું. બોલો OH, આની નીચે O મૂકી ફરીથી HH, આની નીચે O મૂકી ફરીથી HH. બોલો આમ થઈને આમ આ દોર્યું. એટલું તો આવડ્યું કે ના આવડ્યું? બોલો. હવે તો અહીંયાથી ધ્યાન રાખજો, ROH અહીંયા વચ્ચે નાખી દેવાનું. તો બોલો અહીંયા આને થોડું અંદર લેજો. ROH. બોલો અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પણ અબંધકારક, અહીંયા પણ અબંધકારક, અહીંયા પણ અબંધકારક. તો બોલો આ અહીંયા આકર્ષાશે, આ અહીંયા આકર્ષાશે. સોરી, અહીંયા નહીં હો, નીચે. આ થોડી આકૃતિ નીચે કરવી પડશે. એક કામ કરો, આને સહેજ ઊંચી કરી દો. બોલો હવે બોલો અહીંયા H1 રચાયો ને અહીંયા રચાશે. આ જે H1 છે પાણીના પોતાના જ અણુ સાથે છે. આર્યો H1 એ પાણીના પોતાના અણુ સાથે છે. એવી રીતે અહીંથી રચાય, પણ આપણે જે ચોપડીમાં આપી છે એ પ્રમાણે દોરવાનું. ભાઈ અહીંયા હું બી વધારે નહીં કહું.
તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આથી આલ્કોહોલ, હવે જોજો, હાઇડ્રોજન બંધ બનાવે છે એનો મતલબ કે આલ્કોહોલ અને ફિનોલનું પાણી પ્રત્યે આકર્ષણ વધારે છે પોતાના કરતાં, બરોબર. આથી એટલે કે એમની લેટિસ એન્થાલ્પી કરતાં જલીયકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. ભાઈ આ બધા શબ્દો ચોપડીમાં ના લખેલા હોય, એ આપણે વિચારવાનું છે. આથી આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. પરંતુ હવે જોજો, જેમ જેમ આલ્કાઇલ અને એરાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધતી જાય એમ શું થતું જશે? તો કાર્બનની સંખ્યા વધતી જશે એમ એરાઇલ સમૂહનું કદ વધતું જાય, આલ્કાઇલ એમાઇલ સમૂહનું કદ વધતું જાય. એટલે કે એમના પોતાના જથ્થામાં પ્રવર્તતું આંતરાણીય વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય. એટલે કે જોજો, અહીંયા દીકરી કેવી થઈ ગઈ? જેને પિયર પ્રત્યે વધારે પ્રેમ છે, જેને પિયર પ્રત્યે વધારે પ્રેમ છે એવી દીકરી થઈ ગઈ. તો બોલો શું થશે હવે? તો એવી પરિસ્થિતિમાં કમ્પ્લેટ, તો જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જશે એમ એમની દ્રાવ્યતા ઘટતી જશે. આથી નીચું આણ્વીય દળ ધરાવતા બધા જ આલ્કોહોલ સંયોજનો પાણીમાં શું દ્રાવ્ય છે, જ્યારે ફિનોલ સંયોજનો પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. જોજો, નીચું આણ્વીય દળ ધરાવતા એટલે કે ઓછા કાર્બનવાળા આલ્કોહોલ બધા પાણીમાં શું દ્રાવ્ય. આગળ વધીએ એટલે એમની દ્રાવ્યતા ઘટતી જાય, પણ ફિનોલમાં તો શરૂઆત જ 6 કાર્બનથી થાય છે. એટલે ફિનોલ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, ધ્યાન રાખજો. ઓકે, અહીં કાર્બન સંખ્યા વધે તેમ આલ્કોહોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા ઘટે છે. તો તમારે ટૂંકમાં આલ્કોહોલના જ ગુણધર્મો અને ફિનોલનો ગુણધર્મ આટલો જ સમજાવવાનો છે, બીજી કંઈ લાંબી વાર્તા કરવાની નથી. ચલો, એના પછી નેક્સ્ટ લેક્ચરમાં જ રાખીએ, કારણ કે બધું બહુ થઈ જશે પાછું. ઓકે, તો અહીંયા વિરામ આપું છું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.